આ જન્મમાં બે જન્મના બધા જ કર્મ પૂરા થઈ જાય કે અમુક એના પછીના જન્મમાં બાકી રહે? ના, આ જન્મના જેટલા કર્મ ભોગવવાના હોય એટલું જ કુદરતે આપણને આયુષ્ય કર્મ આપ્યું હોય, એનાથી વધારે ઓછું ના થાય. એટલા જ શ્વાસ આપણે લઈ શકીએ, જેટલા કર્મ ભોગવવાના હોય એટલા જ. શ્વાસ પણ વધઘટ ના થાય, એટલું એક્ઝેક્ટ જગત છે. એટલે ગયા અવતારના કર્મ હોય તે જ આ અવતારમાં ભોગવટ આવે. આ અવતારના કર્મ આ અવતારમાં ભોગવવાના ના હોય, એના માટે નેક્સ્ટ બર્થ છે. તમે જન્મ્યા એ પહેલા આ અવતારમાં જેટલા કર્મો ભોગવવાના હતા એ કર્મોને ભોગવવા માટે જેટલા શ્વાસની જરૂર હતી એટલા કુદરતે તમને આપ્યા છે, ને ટોટલ શ્વાસનો સરવાળો એનું નામ આયુષ્ય કર્મ. હવે આ અવતારમાં મેં કોઈ નવું કર્મ બાંધ્યું હોય તો એને ભોગવવા માટે શ્વાસ ક્યાંથી લાવવો? ના,